ભરૂચ બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ઘણા કોંગ્રેસીઓમાં નારાજગી હતી, જેનો અંત આવ્યો છે। રાતોરાત વાતાવરણ બદલાયું છે। વાત કરવામાં આવે તો ઘણા જે કોંગ્રેસીઓ છે તેમણે ડમી ઉમેદવારી પર નોંધાવવાના પ્રયાસો કર્યા હોવાની માહિતી સામે આવી હતી। હવે વાત કરવામાં આવે તો આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ખાસ વાત કરીએ તો સંદીપભાઈ માંગરોલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હતા। ખાસ વાત કરીએ તો સંદીપભાઈ, અત્યારે જે પ્રકારે આપણો જે ગઠબંધન હતો એને લઈને વિવાદ હતો, શું માનો છો હવે અંત આવી ગયો છે? મારી દ્રષ્ટિએ આ વિવાદ નથી। કોઈપણ રાજકીય પાર્ટીની અંદર એના કાર્યકરની વફાદારી પાર્ટી પ્રત્યેની હોય અને આવતીકાલે પાર્ટીનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે પ્રશ્નો હતા એ પ્રશ્નો અમે અમારા મોવડી મંડળને અને પ્રદેશના આગેવાનોને સમક્ષ રજૂ કરેલા હતા અને એની સતત ચર્ચા પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ સાથે થતી રહેતી હતી। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી ચૈતરભાઈ સાથે પણ એ બાબતોની ચર્ચા કરી છે અને એ તમામ પ્રશ્નો અંગે ભવિષ્યની અંદર અમે એ જે રણનીતિ બનાવી છે એ રણનીતિ તરફ આગળ વધી અને એનો ઉકેલ લાવી દઈશું। મેઇન અત્યારે અમારું ટાર્ગેટ જે છે ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવાનું છે। ખાસ વાત કરીએ તો પરિમલસિંહ રાણા જે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે, પરિમલસિંહ અત્યાર સુધીમાં જે ગઠબંધન હતો એને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ હતો। આજે પણ શહેર પ્રમુખ પણ નથી ડોક્યું કર્યા, જિલ્લા પ્રમુખ પણ ડોક્યું નથી કર્યા, હજુ પણ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક વિવાદો એવું લાગે છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી અને એના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર જે અફવા ફેલાવવામાં આવી હતી, આજની પત્રકાર પરિષદ કરવાનો માત્ર હેતુ એ હતો, અમે કોઈ સોશિયલ મીડિયા ઉપર મેસેજ નથી મૂક્યો, કોંગ્રેસના આગેવાનોને મેસેજ નથી મૂક્યો, સ્વયંભૂ અમે વાત કરેલી હતી કે કોંગ્રેસમાં હવે કોઈ નારાજગી નથી, એટલા માટે પત્રકાર પરિષદ બોલાવવા માટેનો અમારો હેતુ હતો। કોંગ્રેસના એક પણ ગ્રુપની અંદર અમે કોઈ મેસેજ નથી મૂક્યો, એટલા માટે કે જે લોકો આવેલા છે એ લોકો જે રીતે ભારતીય જનતા પાર્ટી અફવા ફેલાવી રહેલી હતી એનું અમારે પત્રકાર માધ્યમથી સમગ્ર લોકોને જણાવવું હતું, એટલા માટેની આજની પત્રકાર પરિષદ હતી। ખાસ વાત કરીએ તો કોંગ્રેસને આપ ગઠબંધન વચ્ચે આપણી સાથે જે ઉમેદવાર છે ચૈતરભાઈ, જે પ્રકારે આજે તમને રિસ્પોન્સ મળ્યો છે, જે નારાજ કોંગ્રેસ હતા એ પણ અત્યારે તમારા સમર્થનમાં છે, શું માનો છો, કઈ રીતે હશે અને કેટલા મતોથી આપણે જીત મેળવી શકીએ છીએ? હા, કોઈપણ પાર્ટીમાં જે કાર્યકર હોય છે વર્ષોથી પાર્ટીને મજબૂત કરવા માટે પોતાનું યોગદાન આપતા હોય છે અને એમને અધિકાર છે પોતાના વિચારો પાર્ટીમાં રજૂ કરી શકે છે। ત્યારે એ જ વિચારો રજૂ કર્યા હતા એમણે અને સાથે સાથે અમારી સ્વાભિમાન યાત્રા લઈને હું આ વિસ્તારમાં 21 દિવસ ફર્યો, ત્યારે પણ બધાનો સહકાર હતો। હમણાં પણ 15 દિવસ અમે તમારો દીકરો તમારે દ્વારના કાર્યક્રમો ચાલ્યા, એમાં પણ બધાનો સહકાર હતો। 2 દિવસ પહેલાં જ અમે ભરૂચ ખાતે એક ઐતિહાસિક રેલી કરી, એમાં પણ બધાના પ્રયાસોથી ખૂબ સારો કાર્યક્રમ અમારો સફળતાપૂર્વક થયો છે। ત્યારે આજે તમામ આગેવાનો અમે એક મંચ પર છે, ત્યારે અમને પણ આનંદ છે અને જે આગેવાનોએ આ મેસેજ લોકો સુધી પહોંચાડવા માટેની મુહિમ લીધી છે એમને પણ અભિનંદન આપું છું। સાથે સાથે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ પ્રયાસો અમારા રહેશે અને અમને પૂરો વિશ્વાસ છે કે તમામ લોકોની ટીમ અમે એમનો અનુભવ પણ અહીંયા કામ લાગશે અને વર્ષોથી યોદ્ધાઓની જેમ એ લોકો લડે છે ત્યારે ચોક્કસ અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે બધા સાથે રહીને લડીશું અને ભાજપાને અહીંયા પરાસ્ત કરીશું અને સારી સરસાઈથી અમે જીતીશું। મામાને કેટલા મતથી નિવૃત્તિ આપીશું આપણે? મનસુખ દાદાને 30 વર્ષ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ આપ્યા છે। તમે આજે જોઈ લો, 30 વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાનું એક જનસંપર્ક કાર્યાલય પણ પોતે નથી ખોલી શક્યા, એમની પોતાનું બજેટ પણ સ્લેબ જાય છે। આજે ભરૂચ જેવી સિટીમાં લાઇટના ધાંધિયા હોય, રાતે પણ અહીંયાથી ઘણા લોકોના મારા પર ફોન હતા કે લાઇટ નથી, ભરૂચમાં જ આ પરિસ્થિતિ હોય તો આજુબાજુના વિસ્તારમાં પણ કેવી હાલત હશે। ત્યારે ચોક્કસ આ વખતે મનસુખ દાદાને લોકો આરામ આપશે અને અમને જે અમારી આખી ઇન્ડિયા ગઠબંધનની ટીમ છે, ઇન્ડિયા ગઠબંધનની ટીમને આ વખતે એક તક મળશે એવી અમને આશા છે। ક્યાંક ને ક્યાંક ખાસ વાત કરીએ તો જે નારાજ કોંગ્રેસીઓ હતા તેમના અપક્ષ ઉમેદવારીને લઈને આજે અંત આવી ગયો છે। કદાચ અપક્ષ ઉમેદવારી કરવાના હતા, ઉમેદવારી ફોર્મ પણ આવી ગયું હતું, પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ હતો। જે સુલેમાન પટેલ છે, સુલેમાન પટેલ પણ કદાચ ઉમેદવારી કરે તેવી વાતને લઈને અનેક લોકોમાં સવાલ હતા। સુલેમાન પટેલ જો ઉમેદવારી અપક્ષમાંથી કરે તો પણ એ કોંગ્રેસ એટલે કે આપ અને કોંગ્રેસના ગઠબંધનને નુકસાનકારક હતું। વાત કરીએ તો સુલેમાનભાઈ, ભરૂચમાં જે પ્રકારે વાતો હતી, જે લોકોનો એક સવાલ હતો કે ભાઈ સુલેમાનભાઈ પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવે, શું માનો છો? લોકોનો પ્રશ્ન હતો ને, લોકો કરતા હતા।
હા, મેં મારી નારાજગી 100% રજૂ કરેલી હતી, કારણ કે આ ભરૂચ જિલ્લો એટલે અમારા સ્વર્ગસ્થ આદરણીય અહમદ પટેલ સાહેબનો જિલ્લો. વર્ષ આખા દેશ પર જેનું નેતૃત્વ હતું, એમાંથી એલાયન્સમાં જાય એટલે સ્વાભાવિક દુઃખ થાય. અમારી નારાજગી હતી, પણ અમારા પ્રદેશ મોવડી મંડળે અમારા અમુક પ્રશ્નો હતા એ અમારા પરિવારને અમે જણાવ્યા અને સુખદ સમાધાન થયેલું છે. ખાસ વાત કરીએ તો સુખદ સમાધાન થઈ ગયું છે અને સમાધાનનો અંત આવતા આજે આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ચૂંટણી લડવા માટે હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી ગયો છે. નારાજ લોકો હતા. જો સુલેમાન પટેલ પણ જો અપક્ષમાંથી ઉમેદવારી કરે તો એ આપના ઉમેદવાર માટે પણ નુકસાનકારક હોય તેવું સાબિત થવાનું હતું, પરંતુ અત્યારે તમામ મુદ્દાઓનો અંત આવી ગયો છે. રાજેશ કુમાર સાથે જીનેશ મકવાણા, ભરૂચ.